મહુવામાં આજે એક ગંભીર મામલો સામે આવ્યો છે. મહુવા શહેરના માલણ નદીવાડી વિસ્તારમાં રહેતા શોભનાબેન લાલજીભાઈ વાળા તેમના સાથે થયેલી છેતરપિંડી અંગે આરોપ સાથે મહુવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઘટનાને લઈને શોભનાબેન વાળાએ પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ રાકેશ ગોયલ સાથે ગંભીર બારૈયા, TV7 લાઈવ ન્યૂઝ, મહુવા. મારું નામ શોભનાબેન છે. અમારું રહેવાનું વાડી વિસ્તારમાં ને આજે બે કંપનીવાળા બે જણ આવ્યા ને તો એ લોકો બે પ્રોડક્ટ લઈને આવ્યા કે આ ફિનાઈ છે કે આનો ઉપયોગ કરો ને ત્યાંથી મધ નાખી સરસ આખું રહે એમ કરતાં એને એમ કીધું કે આ પીતાંબરી છે આની યાર એક ફ્રી છે એ એવા ફિનાઈના પેકેટ આપ્યા એની યાર એક ફ્રી છે તો એને પહેલાં લોટી સાફ કરી ફરી પાછું કીધું કે હજી એક મારી પાસે પ્રોડક્ટ છે એવું કે આનીથી કે સાંધી સારું થઈ જાય તો મેં એને સડા આપ્યા તો એને સડા થોડા કરીને મને પાછા આપી દીધા કે આવ્યો પછી એને એવો મને પ્રોડક્ટ આપ્યો તો એને વાસ આવીને તો મેં એને કાઢીને ચેન આપી દીધો. ચેન એને ઓગાળી ગરમ કરીને એને એ ઓગાળીને લઈને વયા ગયા. પછી મને ભાન આવી કે અમારો ચેન તો અડધો થઈ ગયો લઈને વયા ગયા. જે ચેન જે અડધો છે એ અડધો લઈ ગયા ને અડધો છે ને અડધો વયો ગયો એમ. બરાબર. 1,30,000 નો હતો એમાંથી અડધો વયો ગયો, અડધો છે. આજે કેટલા વાગ્યાના ગાળામાં? 1 વાગે, સમય 1 વાગે. બરોબર. એ બે લઈને વયા ગયા. સીધું મને કીધું હમણાં નહીં જોતા એ પછી કે અમે વયા થાય પછી જોજો તમે તો એ નો ગયા. પેલા મને ફાન આવી તમે જોવી તો છે અડધો વયા ગયા સીધા. તો અત્યારે અહીંયા તમે પોલીસ કેસ કરવા માટે આવ્યા છો? કરવા આવી. અમારી પાસે અમુક સબૂત મળ્યા છે એ અમે સાહેબને જમા કરાવ્યા છે અને સાહેબે એક્શન લીધી છે. હું એમ કહું ને કે આજ મારી આરે બન્યું, આવું કોઈ આરે ન બને એટલે મહુવા પોલીસ સ્ટેશનમાં એમ ફરિયાદ કરી કે તમે આની કાર્યવાહી કરો અને ઝડપી પાડો ગમે ત્યાં આવો. આજ મારી આરે બન્યું, કાલ બીજા આરે બને. મારું નામ મકવાણા છે. પોલીસ સેનાના કાર્યકર્તા. મારે ઘણી જનારે પ્લાન્ટેશન વિસ્તારમાં વાડી વિસ્તારમાં એવો બનાવ બન્યો કે આજે ફોન આવ્યો કે મારા ઘરે આવીને 2 જણા કે આ વસ્તુ મને ઉગાડ્યું છે એને કીધું એમ જ મને સડા કાઢી એને સડા કાઢી આવ્યા. સડા કાઢી આવ્યા તો ભોઈ નહીં કીધા તમે તાત્કાલિક જોતા નહીં. પછી એને એવું કીધું કે ચેન આપો અને ચેન ગળામાંથી કાઢીને તેમને આપ્યો. ચેન આપ્યા પછી તેમને ધોઈને એને એમ કીધું કે આ ચેન તમે હમણાં જોતા નહીં કીધે બરાબર. ધોઈ તે મારી ભાણી કલાક પછી ભાનમાં આવી પછી એને ખ્યાલ આવ્યો કે આ હું છું એમ. પછી ચેનને સડા કાઢ્યા તો બેમાંથી 50% ચાંદી ને 50% સોનું કે ઓછું નીકળ્યું ને 2 વ્યક્તિ ફરાર છે. અત્યારે CC કેમેરામાં આવી ગયા છે. સાહેબ પાસે ફરિયાદી કરી છે. સાહેબે ફરિયાદી લીધી છે ને સાહેબે એક્શન લેવાનું ચાલુ કર્યું છે. સાહેબે કીધું કે આ ગાડી આ વ્યક્તિના નામ ઉપર છે ને સાહેબે એને ગાડીવાળાને ફોન કર્યો ને ગાડીવાળાએ જેવું કીધું કે આ ગાડી કે તમારી ફાઇનાન્સમાં જોટાઈ ગયેલી છે, ફાઇનાન્સવાળાનો નંબર હું તમને સાહેબ આપું છું, તમે કે તેમને ફોન કરીને પૂછો આ ગાડી કોને વેચી. સાહેબે અત્યારે એક્શન લેવાનું ચાલુ કર્યું છે ને સાહેબે તપાસ ચાલુ કરી છે.